ચમારડી જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર હીરાબેન દિનેશભાઈ કુવાડિયા દ્વારા તેમના વતન રામપર પ્લોટ ખાતે સજોડે કરવામાં આવેલું મતદાન એ લોકશાહીના પર્વમાં સક્રિય ભાગીદારીનો સચોટ સંદેશ આપે છે। એક ઉમેદવાર તરીકે જ્યારે તેઓ પોતે સહપરિવાર મતદાન કરે છે ત્યારે તે મતદારો માટે પ્રેરણારૂપ બને છે। તે દર્શાવે છે કે પરિવર્તન અને વિકાસ માટે મતદાન એ પ્રથમ અને અનિવાર્ય પગલું છે। દિનેશભાઈ કુવાડિયા નામ? મારું નામ હીરાબેન દિનેશભાઈ કુવાડિયા, રામપર ગામ, ચમાડી સીટ 6 ના ઉમેદવાર। બેન, અત્યારે તમે જે રામપર ગામમાં જે મતદાન કરી રહ્યા છો, કેવો માહોલ છે અને કેવું મતદાન થઈ રહ્યું છે? રામપર ગામમાં અમે મતદાન કર્યું અને શાંતિપૂર્વક મતદાન થયું છે અને સૌનો ઉલ્લાસ છે અને સૌ શાંતિથી મતદાન કર્યું છે। બેન, તમે જંગી બહુમતીથી જીતો તો લોકોના કેવા કેવા પ્રશ્નો છે એનું નિરાકરણ કરશો? કે જેમ કે ખેડૂતોનો પ્રશ્ન છે, રામપરથી ચમાડી સુધી માઇનોર કેનાલનું કામ બાકી છે અધૂરું ઘણા વર્ષોથી, તો એ કામ બાકી છે, શું લોકોને ખેડૂતોને એ કામ કરી આપશો? હા, કરી આપશું। આપનું નામ? દિનેશભાઈ કુવાડિયા। દિનેશભાઈ, અત્યારે રામપર પ્લોટમાં જે મતદાન થઈ રહ્યું છે તે કેવું મતદાન છે અને તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? આજે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની કામગીરી ચાલી રહી છે। જૂના રામપર પ્લોટ વિસ્તારમાં મતદાન ચાલી રહ્યું છે। ગામજનોનો બહુ સારો એવો ઉત્સાહ છે, શાંતિથી મતદાન ચાલી રહ્યું છે, લોકો પુણેથી નીકળ્યા છે અને સારામાં સારું મતદાન થાય એવી ગામ લોકોની અપેક્ષા છે। અમે પણ આગ્રહ રાખી રહ્યા છીએ। દિનેશભાઈ, ખેડૂતોનો પ્રશ્ન છે, રામપરથી ચમાડી જે માઇનોર કેનાલ છે અધૂરી છે, તે આપ જીતો તો શું એ કેનાલનું કામ પૂરું કરી આપશો? જે કાંઈ ક્ષતિ રહી છે એ અમે પાર્ટીમાં રજૂઆત કરીશું, સરકારમાં રજૂઆત કરીશું। ખેડૂતના પ્રશ્ન, નાના લોકોના પ્રશ્ન જે કાંઈ છે એનું નિરાકરણ ચોક્કસપણે લાવશું એવી હું આશા રાખું છું। અને ખેડૂતોને પોતાની જણસ અન્ય જિલ્લામાં દેવા જવી પડે જેથી કરીને વલભીપુરમાં એપીએમસી સ્ટ્રક્ચર નથી, તો એના માટે શું કરશો? અમે અહીંયા એપીએમસીનું અત્યારે માર્કેટિંગ યાર્ડનો શેડ બની રહ્યો છે અને બને ક્યાં સુધી આવતા વર્ષે ચાલુ થઈ જશે, અહીંયા ખરીદી થાય એવા પણ પ્રયત્ન અમે કરીશું। ઓકે।